વિરમગામમાં પૂરના 5 દિવસ બાદ પણ બજારો હવે છે ખુલ્યા છે અને ભારે વરસાદને લઈ અને 5 દિવસ બાદ જનજીવન એ હવે માંડ શરૂ થયું છે। ગોળપીઠા બજારના હોલસેલ વેપારીઓને મોટું અને વ્યાપક નુકસાન થયું છે। ઘઉં, ચોખા અને ગોળનો જે જથ્થો હતો તે પલળી ગયો છે, બરબાદ થઈ ગયો છે। આશરે 1 કરોડથી પણ વધુનું નુકસાન પહોંચ્યું હોય તેવી અત્યારે ભીતિ સેવાઈ રહી છે। ભરાયેલા જે પાણી હતા જેને લઈ અને વેપારીઓમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહી છે। આક્રોશ તો છે જ, પરંતુ પીડા પણ એટલી છે। સરકાર પાસે વળતરની માંગ પણ આ વેપારીઓ અત્યારે કરી રહ્યા છે। लगभग दुकान में मिनिमम 10 लाख नुकसान तो अत्यारे देखाई रह्यु छे। हजी अमे वखार खोली नहीं, वखार 5 फूट થી 5.5 फूट ऊंची है, छतांय अंदर पानी जतुं रह्युं छे। એટલે વખાર ખોલવા જેવી હજી તો કન્ડિશન નથી, કારણ કે છાતી સમણા પાણી ભરી ગયા છે અંદર। એટલે એ દુકાન વખાર ખોલે પછી જ ખ્યાલ આવે। અને દરેક વેપારીને મિનિમમ 7 થી 8 લાખનું નુકસાન તો દેખાઈ જ રહ્યું છે। કેટલાની દુકાન નીચી છે, કેટલાની દુકાન ઊંચી છે, 5-5 ફૂટ ઊંચી છતાંય પાણી ભરાઈ ગયા છે। આ લોકોએ પહેલેથી કોઈ મેનેજમેન્ટ કર્યું નથી, કોઈ ગોડાઉન શું કહેવાય ગટર સાફ નથી કરી, નથી કોઈ કચરો સાફ કર્યો, આગળથી કોઈ એમને સાફ સફાઈ કરી જ નથી। એના પાણી બધા અહીંયા ગોળપીઠામાં કાયમ માટે ભરાય છે। જેમાં સાબુ, તેલ, શેમ્પૂની દુકાન છે મારી, તેમાં ઘણું બધું નુકસાન છે, અપાર વગરનું નુકસાન છે અને બધું જ પાણીમાં જતું રહ્યું છે, વહી ગયું છે। તમે જોઈ શકો છો કે મારી દુકાનમાં એટલું બધું નુકસાન છે કે કોઈ સાબુ, તેલ, શેમ્પૂ બધાની વસ્તુ ખરાબ થઈ ગઈ છે। એટલું બધું પાણી છે કે વસ્તુ કોઈ હાથમાં જ નથી આવી। દરેક કાર્ટૂન, કટ્ટા બધું સામાન પલ્લીને ખાક થઈ ગયું છે। આમાં સરકારજીને આદેશ કર્યા વગર કોઈ જાતનો અમને નિકાલ થયો નથી। હજી પણ પાણી ભરેલા ને ભરેલા છે। આનો કંઈક નિકાલ થઈ શકે એવું સરકારજીને અમે અપીલ કરીએ છીએ કે અમને કંઈક આમાં હેલ્પ કરે, મદદ કરે અને અમારી અમે આશા રાખીએ છીએ। વિરમગામ આખા બેટમાં ફેરવાઈ ગયું છે। એમાં અમારી ગોળપીઠા બજાર જે હોલસેલ માર્કેટ છે, અનાજ, કઠોળ, કેટલ ફૂડ, ત્યાંની અંદર બધાની દુકાનો, કોઈ દુકાન એકાદી બાકી હોય તો બરોબર છે, બધાની દુકાનોમાં પાણી, ગોડાઉનોમાં પાણી અને ઓછામાં ઓછું 1 કરોડ રૂપિયાનું નુકસાન છે। અને આ માટે અગાઉ પણ, કારણ કે જે અહીંથી ખુલ્લી ગટર જે નીકળે છે એ ખુલ્લી ગટર સાફ થઈ જ નથી આ વખતે, અને એની અગાઉ 2 મહિનાથી અગાઉથી અમે જાણ કરેલી છે સાહેબને, પણ છતાંય આનું કોઈ પણ નિરાકરણ આવ્યું નહોતું। એના હિસાબે આ થોડું વધુ અમારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે।